જય જિનેન્દ્ર. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય વિશેષ સંસ્કૃત પદ્યાત્મક શ્રી ત્રિષષ્ઠી શલાકા પુરુષના ગુજરાતી ભાષાંતરમાં આપણે શ્રી શાંતિનાથ ભગવાનનું જીવન ચરિત્ર જોઈ રહ્યા છીએ. તો ચાલો એ જીવન ચરિત્રમાં વર્ણનમાં આપણે આગળ વધીએ. આ ભરતક્ષેત્રમાં મહાઉત્યમ વૈત્યાડ્યગીરીની ઉપર રતનપુર ચક્રવાર નામે નગર છે. તે નગરમાં ઇન્દ્રનો અનુજ બંધુ હોય તેઓ જ્વલનજટી નામે એક વિવિધ સમૃદ્ધિવાન વિદ્યાધરોનો રાજા હતો. તેને તેજથી પ્રૌઢ સૂર્ય જેવો અને શત્રુઓની રાજલક્ષ્મીને સ્વયંવરે વરેલો અર્કકીર્તિ નામે એક યુવરાજ પુત્ર હતો. તે પુત્રની પછવાડે ચંદ્રની પ્રભા જેવી નેત્રને આનંદ આપનારી સ્વયંપ્રભા નામે એક પુત્રી થઈ. તેને પ્રજાપતિ રાજાના પુત્ર અને અચર બળદેવના નાના ભાઈ પોતનપુરના અધિપતિ ત્રિપુષ્ટ નામે પ્રથમ વાસુદેવ પરણ્યા. તે સમયે હર્ષ પામેલા ત્રિપુષ્ટ વાસુદેવે પોતાના સારથ જ્વલનજટીને વિદ્યાધરોની બંને શ્રેણીનું અખંડિત રાજ્ય આપ્યું. વિદ્યાધરના રાજા મેઘવનની જ્યોતિર્મારા નામની દુહિતા અર્કકીર્તિની પત્ની થઈ. શ્રીસેન રાજાનો જીવ સૌધર્મ કલ્પથી ચેવી કમરમાં હંસની પેટે તે જ્યોતિર્મરાના ઉદરમાં અવતર્યો. તે સમયે જ્યોતિર્મારે સ્વપ્નમાં અતિ તેજથી આકાશને પ્રકાશિત કરતા સહસ્ર કિરણવાળા સૂર્યને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. ગર્ભ સમય પૂર્ણ થતાં તેણે સામ્રાજ્યરૂપ ભવનને દ્રઢ આધાર આપનાર સ્તંભરૂપ અને સર્વ પવિત્ર લક્ષણોથી લક્ષિત એક પુત્રને જન્મ આપ્યો. દ્રષ્ટ સ્વપ્નને અનુસારે મૂર્તિથી અમિત તેજવાળા તે પુત્રના માતા પિતાએ અમિત તેજ નામ પાડ્યું. કુમાર અર્કકીર્તિને પોતાનું રાજ્ય સોંપી જ્વલનજટીએ જગનંદન અને અભિનંદન નામના ચારણ ઋષિની પાસે દીક્ષા ગ્રહણ કરી. હવે સત્યભામાનો જીવ સૌધર્મ કલ્પથી ચેવી જ્યોતિર્માલા અને સૂર્યકીર્તિની પુત્રી પણ ઉત્પન્ન થયો. તે જ્યારે ગર્ભમાં આવી ત્યારે માતાએ સ્વપ્નમાં સારા તારાવાળી રાત્રિ જોઈ હતી. તેથી માતા પિતાએ તેનું સુતારા નામ પાડ્યું. અભિનંદિતાનો જીવ સૌધર્મ કલ્પથી ચેવી ત્રિપુષ્ટ અને સ્વયંપ્રભાના પુત્ર પણ ઉત્પન્ન થયો. તે ગર્ભમાં આવતા માતાએ સ્વપ્નમાં અભિષેક સહિત શ્રીદેવી જોયા. તેથી પિતાએ તેનું શ્રી વિજય એવું નામ પાડ્યું. સ્વયંપ્રભાને ભદ્રના કારણનું વિજયભદ્ર નામે એક બીજો પુત્ર પણ થયો. તેને શિખીનંદિતાનો જીવ પ્રથમ કલ્પથી ચેવી ત્રિપુષ્ટ અને સ્વયંપ્રભાની જ્યોતિર્પ્રભા નામે પુત્રી થયો. પૂર્વે સત્યભામાનો પતિ જે કપિલ હતો તે તીર્ય ચાદિક યોનિમાં ચિરકાળ સંસારે ભમી ચમરચંચા નગરીમાં અસની ઘોષ નામે વિદ્યાધરોનો પ્રખ્યાત રાજા થયો. અર્કકીર્તિએ વિસ્તારવંત લોચનવાળી પોતાની સુતારા નામે પુત્રીને ત્રિપુષ્ટના પુત્ર શ્રી વિજયની સાથે પરણાવી. ત્રિપુષ્ટે પોતાની અતિ સુંદર પુત્રી જ્યોતિર્પ્રભાને અર્કકીર્તિના પુત્ર અમિત તેદી સાથે વિવાહ કર્યો. અર્કકીર્તિએ વિસ્તારવંત લોચનવાળી પોતાની સુતારા નામે પુત્રીને ત્રિપુષ્ટના પુત્ર શ્રીવિજયને પરણાવી અને ત્રિપુષ્ટે પોતાની અતિ સુંદર પુત્રી જ્યોતિર્પ્રભાનો અર્કકીર્તિના પુત્ર અમિત તેજની સાથે વિવાહ કર્યો. શ્રી વિજય સુતારાની સાથે અને મહાભુજ અમિત તેજ જ્યોતિપ્રભા સાથે વિષય સુખ ભોગવવા લાગ્યા. એકદા રતનપુર ચક્રવાર નગરના લક્ષ્મી વડે દેવન જેવા વિશાળ ઉદ્યાનમાં અભિનંદન, જગનંદન અને જ્વલનજટી એ ત્રણ મહાશય મુનિએ જાણે મૂર્તિમાન જ્ઞાનાદિક ત્રણ રત્નો હોય તેવા સમોસર્યા. પોતાના પિતા અને તેમના ગુરુને આવેલા જાણીને અર્કકીર્તિએ તત્કાળ ઉદ્યાનમાં આવી વંદના કરી. ઉત્કંઠા વિલંબને સહન કરી શકતી નથી. અભિનંદન મુનિએ મહામોરરૂપી હિમરાશિને ગારવામાં સૂર્યપ્રભા જેવી દેશના આપી. તે દેશના સાંભળવાથી અર્કકીર્તિને સંસાર ઉપર વૈરાગ્ય થયો. તેથી અંજલિ જોડીને તેણે અભિનંદન મુનિને વિજ્ઞપ્તિ કરી કે હું મારા પુત્ર અમિત તેજને રાજ્ય પર બેસાડી રથ લેવાને માટે પાછો આવું ત્યાં સુધી તમે અહીંયા બિરાજવા કૃપા કરશો. ધર્મ કાર્યમાં પ્રમાદ કરવો નહીં એમ મહર્ષિએ કહેલ વચન સાંભળી અર્કકીર્તિ આદ્રમને પોતાને ઘરે ગયો અને વારંવાર આગ્રહપૂર્વક પ્રાર્થના કરીને તેણે પોતાના પુત્ર અમિત તેજને રાજ્ય આપ્યું. પિતા અને પુત્રનો આવો જ ક્રમ છે. અમિત તેજે જેનો નિષ્કમોત્સવ કરેલો છે એવા અર્કકીર્તિએ
અભિનંદન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારથી રાજમુનિ અર્કકીર્તિની સામ્રાજ્યને પાળતા ગુરુજનની સાથે વિહાર કરવા લાગ્યા અને વિદ્યાધરોના મુગટથી જેના ચરણ ટમલ હંમેશા ઘસાય છે તેવા તેજસ્વી અમિત તેજે પિતાના રાજ્યની ધુરાને ધારણ કરી. આ તરફ ત્રિપુષ્ટના શોકથી વૈરાગ્યને વહન કરતા બરભદ્રે ત્રિપુષ્ટના પુત્ર શ્રી વિજયને રાજ્ય પર બેસાડી દીક્ષા લીધી. રાજાઓથી પૂજાતો અને વિજય લક્ષ્મીને સ્વયંવરે વરેલો શ્રી વિજય પિતાનું રાજ્ય પારવા લાગ્યો. એક વખતે અમિત તેજ, સુતારા અને શ્રી વિજય દર્શનની ઉત્કંઠાથી પોતનપુરે આવ્યા. તે વખતે પોતનપુર નગર ઊંચી પતાકાઓથી અને માછડાથી મંડિત અને અનુત્તર વિમાનની પેઠે આનંદના એક સામ્રાજ્યરૂપ તેના જોવામાં આવ્યું. તેમાં પણ રાજકુલ દરબારમાં તો વિશેષ ખુશાલી થઈ. વિસ્મય પામેલો અમિત તેજ આકાશમાંથી સૂર્ય સમુદ્રમાં ઉતરે તેમ ત્યાં ઉતર્યો. તેને દૂરથી આવતો જોઈને શ્રી વિજય રાજા ઊભો થયો. સામાન્ય અતિથિ પણ પૂજાને યોગ્ય છે તો આવા ઉત્તમ સંબંધી અતિથિને માટે તો શું ના હોય. પ્રૌઢ પ્રીતિથી ભરેલા અમૃતના દ્ર જેવા તેઓ પોતપોતાની બહેનોને અને બનેવીઓને ગાઢ આલિંગન દઈને મળ્યા. પૂર્વ પશ્ચિમ પર્વતની ઉપર સૂર્યચંદ્રની જેમ તે બંને મોટા મૂલ્યવાળા સિંહાસન ઉપર બેઠા. પછી સ્વચ્છ મનવાળા અમિત તેજે શ્રી વિજયને પૂછ્યું કે હમણાં કૌમુદી ઉત્સવ, આગ્રાયણી, નવી ગ્રીષ્મ ઋતુ કે વસંતોત્સવ નથી, તેમજ તમારે ઘેર કોઈ પુત્ર જન્મ પણ થયો નથી, તથાપિ આ નગર કયા ઉત્સવથી આનંદમય જણાય છે? શ્રી વિજય બોલ્યો, આજથી 8મે દિવસે એક ભવિષ્યવાદી નિમિત્તાઓ અહીં આવ્યો હતો. તેને મેં પૂછ્યું હતું કે તમે કંઈ યાચવાને આવ્યા છો કે કંઈ કહેવાને આવ્યા છો? આ પ્રમાણે આદરથી પૂછતા તેણે કહ્યું, હે રાજા, જો કે અમે યાચનાથી જીવીએ છીએ, તથાપિ આ વખતે તમારી પાસે યાચવું ઉચિત નથી. જે કહી પણ શકાય નહીં તેવું કહેવાને હું અહીં આવેલ છું. કારણ કે કહેવાથી ધર્મ વગેરે સત્યકૃત વડે તેનો પ્રતિકાર થઈ શકે. આજથી 7મે દિવસે મધ્યાહ્ન સમયે પોતનપુરના રાજાની ઉપર ધ્વનિ કરતો વિદ્યુતપાત થશે. આવી કટુવાણીથી ઝેરની પેટે અતિ ધૂર્ણિત થયેલો મારો મુખ્યમંત્રી બોલ્યો કે ત્યારે તે સમયે તારી ઉપર શું પડશે? નિમિત્તાએ કહ્યું, મંત્રી, મારા ઉપર કોપ શા માટે કરો છો? જે શાસ્ત્રોથી જોવામાં આવે છે તે હું કહું છું. તેમાં મારો કાંઈ પણ દોષ નથી. તે દિવસે મારી ઉપર વસુધારા જેવી વસ્ત્ર, આભરણ, માણિક્ય અને સુવર્ણની વૃષ્ટિ પડશે. તે વખતે મેં મંત્રીને કહ્યું કે હે મહામતી, તેની ઉપર તમે કોપ કરો નહીં, કારણ કે આ નિમિત્તો દૂતની જેમ યથાર્થ કહેવાથી ઉપકારી છે. પછી મેં નિમિત્તને પૂછ્યું કે હે નિમિત્તજ્ઞ, કહો તમે આ જ્ઞાન ક્યાંથી શીખાજો? કારણ કે આમનય રહિત પુરુષના વચન ઉપર પ્રતીતિ ના આવવાની શ્રદ્ધા થતી નથી. નિમિત્તકે કહ્યું, હે રાજા, સાંભળો. જ્યારે બલદેવે દીક્ષા ગ્રહણ કરી તે વખતે તેમની સાથે મારા સાંડિલ્ય નામના પિતાએ દીક્ષા લીધી અને પિતા વાત્સલ્યથી મોહિત થઈને તેની પછવાડે મેં પણ લઘુ વય છતાં દીક્ષા લીધી. તે સમયે આ સર્વ નિમિત્ત જ્ઞાન હું શીખ્યો હતો. શ્રી જીન શાસન સિવાય બીજે અવ્યભિચારી જ્ઞાન હોતું નથી. લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત, મરણ, જય અને પરાજય એ 8 પ્રકારનું નિમિત્ત હું જાણું છું. જ્યારે હું યૌવન વયને પ્રાપ્ત થયો ત્યારે એક વખતે વિહાર કરતો કરતો પદ્મિની ખંડ નામના ઉત્તમ નગરમાં ગયો. તે નગરમાં હિરણ્ય લોમિકા નામે મારી એક ફૂઈ રહેતી હતી અને તેને ચંદ્રયસા નામે એક યૌવનવતી દુહિતા હતી. તે બાલ્યવનમાં મને વાગ્દાનથી આપી હતી, પણ મેં તો દીક્ષા લીધી હતી, તેથી અમારો વિવાહ થયો ના હતો. તે સુંદરીનું અવલોકન કરતાં જ મને અનુરાગ ઉત્પન્ન થયો. તેથી ભારની જેમ વ્રતને છોડી દઈને મેં તેની સાથે વિવાહ કર્યો. કામાતુરને ચિરકાલ વિવેક ક્યાંથી રહે? હે રાજા, તમારી ઉપર થવાનો આ મહાનર જાણીને સ્વાર્થ નિમિત્તે હું અહીં કહેવાને આવ્યો છું. તો હવે તમે જે જાણો છો તે કરો. આ પ્રમાણે કહીને તે મૌન રહ્યો. તે વખતે સર્વ કુરમંત્રીઓ બુદ્ધિમાન છતાં પણ રાજાનું રક્ષણ કરવાને આકુલ વ્યાકુલ થઈ ગયા. તેઓમાંથી એક મંત્રીએ કહ્યું કે સમુદ્રમાં વિદ્યુતપાત થતો નથી, માટે 7 દિવસ સુધી રાજાએ વાહણમાં બેસીને સમુદ્રમાં રહેવું. બીજા મંત્રીએ કહ્યું કે તે વાત મને ગમતી નથી. જો ત્યાં વીજળી પડે તો પછી તેને કોણ વારી શકે? તેથી આ અવસરપીણી કાળમાં વૈતરણ્યગીરી ઉપર વિદ્યુતપાત થતો નથી, માટે
તે ગીરી ઉપર કોઈ ગુફામાં આપણા સ્વામીએ 7 દિવસ સુધી રહેવું. ત્રીજા મંત્રીએ કહ્યું કે આ વાત મને રૂચતી નથી, કેમ કે જે અવશ્ય બનાવ બનવાનો છે તે ગમે ત્યાં પણ થશે, તેમાં ફેરફાર નહીં થાય. તે ઉપર એક હું કથા કહું છું, તે સાંભળો તમે. આ બરક્ષેત્રને વિશે વિજય નામના નગરમાં રુદ્રસોમ નામે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેને કાંઈ પણ સંતાન થતું ન હતું. ઘણી માનતાઓ તથા બાધાઓ કરવાથી છેવટે તેને જ્વલનશિખા નામની સ્ત્રીથી શીખી નામે એક પુત્ર થયો. એક વખતે નઠારા દેવયોગથી મનુષ્યના માંસ ઉપર પ્રીતિવાળો કોઈક દારૂણ રાક્ષસ તે નગરમાં આવીને વસ્યો. તે પ્રતિ દિવસ ઘણા મનુષ્યને મારીને તેમનું અલ્પ માંસ ખાઈ બાકીનું ડલિયાની જેમ નાખી દેતો હતો. તેની આવી ભયંકર હિંસા જોઈને રાજાએ તેને મીઠે વેચાને સમજાવીને કહ્યું, અરે, આવી રીતે થોડા માંસ માટે ઘણા મનુષ્યને શા માટે હણે છે? વ્યાધ્રાદિક અજ્ઞ પ્રાણી છે, તે પણ સુધાની સાતનીમાં ઔષધરૂપ માત્ર એક જંતુને જ મારે છે. માટે પ્રતિદિન તારે એક મનુષ્યનું જ ભક્ષણ કરવું, અને તે મનુષ્ય નિર્ણય કરેલા વારા પ્રમાણે તારી પાસે સ્વયંભે આવશે. રાક્ષસે આ વાર્તા કબૂલ કરી એટલે રાજાએ પોતાના નગરમાં રહેલા સર્વ મનુષ્યના વારાને માટે સર્વના નામની ગોરીઓ કરી. તે નામની ગોરીઓમાંથી જેના નામની ગોરી નીકળે તે માણસે નગરની રક્ષા માટે રાક્ષસના ભક્ષણ થવા જવું એમ ઠરાવ્યું. એમ કરતાં કરતાં એકદા દૈવયોગે તે રુદ્રસોમા બ્રાહ્મણના પુત્રના નામની ગોરી નીકળી, અને યમરાજના જાણે તેના નામનું ચોપડાનું પાનું ઉઘાડ્યું હોય તેમ તે નામ વાંચવામાં આવ્યું. આ ખબર સાંભળી તેની માતા જ્વલનશિખા, હે પુત્ર, હવે શું તું મારા ઘરમાં નહીં રહે? એમ કરુણ સ્વરે રુદન કરતી પશુઓને પણ રોવરાવા લાગી. આવો કાને સાંભળી ના શકાય તેવું કરુણામય તેની માતાનો પોકાર તે ઘર નજીક એક મોટા ભૂતના ઘરમાં રહેનારા ભૂતોએ સાંભળ્યો. તત્કાળ કરુણા આવવાથી તેમણે તે માતાને કહ્યું, હે બ્રાહ્મણી, તું રુદન કર નહીં, સ્વસ્થ થા. તારા પુત્રને રાક્ષસની પાસે જવા દે. અમે તેને રાક્ષસ પાસેથી પાછો લાવીશું, જેથી રાજાએ કરેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન નહીં થાય અને તે મરશે પણ નહીં. જ્વલનશિખા બોલી, હે દેવતાઓ, જો તેમ થાય તો ઘણું સારું. આ પ્રમાણે તે કહેતી હતી તેવામાં તો પુરરક્ષકો આવી તે પુત્રને રાક્ષસની પાસે ખેંચીને લઈ ગયા. જેવો રાક્ષસ દ્વિજપુત્રને ગ્રહણ કરવા આવ્યો તેવામાં પેલા ભૂતો તેને તેથી માતા પાસે હરીને લઈ ગયા. ભયને જોતી બ્રાહ્મણીએ ભય પામીને પોતાના પુત્રની રક્ષા થવાને માટે પર્વતની ગુફામાં તેને પૂરી દીધો. પરંતુ ત્યાં રહેલો કોઈ જાગતો અજગર તે પુત્રને ગરી ગયો. તેથી જે ભાવિ છે તે અન્યથા થતું નથી. માટે આ વિશે તપ કરવાનો જ ઉપાય કરો, કારણ કે નિકાચી કર્મનો પણ તપથી ક્ષય થાય છે. પછી ચોથો મંત્રી બોલ્યો કે આ નિમિત્તે પોતનપુરના રાજાની ઉપર વિદ્યુતપાત થશે એમ કહ્યું છે, કાંઈ શ્રી વિજયની ઉપર વિદ્યુતપાત થશે એમ કહ્યું નથી. તો આજથી 7 દિવસ સુધી કોઈ બીજાને આ નગરનો રાજા કરો કે જેથી તેની ઉપર વિદ્યુતપાત થાય. આમ કરવાથી આપણો દુરિત નાશ પામો. આ વિચાર સાંભળી હર્ષ પામેલા નિમિત્યાએ તે મંત્રીની પ્રશંસા કરી કે મારા નિમિત્ત જ્ઞાનથી પણ તમારું મતિ જ્ઞાન અધિક છે. માટે આ અનર્થના પરિહારને કરવાને આ કાર્ય શીઘ્રતાથી કરો. અને આજથી 7 દિવસ સુધી રાજા ચૈત્યમાં શ્રી જીન પૂજામાં તત્પર થઈને રહો. તે સમયે હું બોલ્યો, જે કોઈ પુરુષને આ રાજ્ય પર અભિષેક કરશું તે નિરપરાધી પુરુષનો પ્રાણ નાશ થશે. તો તે પણ ચિંતનીય છે, કારણ કે ઇન્દ્રથી માંડીને કીડી સુધી સર્વ પ્રાણીઓને પ્રાણ તજવા બહુ મુશ્કેલ છે. તો મારા જોતા છતાં બિચારો કંઈ રાગ પુરુષ મૃત્યુ પામે તે કેવા ખેદની વાત છે. અમે બીજાના પ્રાણનું રક્ષણ કરવાનું જ વ્રત લઈને બેઠા છે, તે અમે જ પોતાના જીવિતને માટે બીજાનો ઘાત કેમ કરી શકીએ? રાજાનું આવું કથન સાંભળીને મંત્રીઓ બોલ્યા, હે દેવ, આપણે 2 કાર્ય કરવાના છે કે આપની ઉપર આવી પડેલો આ અનર્થ દૂર થાય અને કોઈ પ્રાણીનો વધ પણ ના થાય. તો તેનો ઉપાય એ છે કે વૈષ્ણવર્ણ પ્રતિમાનો રાજ્ય પર અભિષેક કરો. તમારી પેઠે સર્વજન 7 દિવસ સુધી તેની સેવા કરશે. દિવ્ય શક્તિથી કદી તેની ઉપર કાંઈ પણ ઉપસર્ગ ના થાય તો વધારે સારું છે, અને કદી થાય તો તેથી પ્રાણીવધનું પાપ લાગશે નહીં. આ વિચાર મને ઘટિત લાગવાથી હું જીન મંદિરમાં જઈ પૌષદ વ્રત ગ્રહણ કરીને ધર્મના સંસારક ઉપર બેઠો. પછી સર્વ મંત્રીઓ વૈશ્રવણ પ્રતિમાને રાજ્યાભિષેક કરી રાજાની જેમ તેની પાસે વર્તવા લાગ્યા. સ્વામીના હિતને માટે બુદ્ધિવંત જનો
બીજા સાથે પણ સ્વામીની જેમ જ વર્તે છે. અનુક્રમે 7મો દિવસ આવ્યો ત્યારે મધ્યાહનકાળે આકાશમાં ગર્જના કરતો પ્રલયકાળના જેવો દારૂણ મેઘ ચઢી આવ્યો. થોડી વારમાં તે ઘોર મેઘમાંથી બ્રહ્માંડને ફોડે તેવો શબ્દ કરતો વિદ્યુતપાત રાજ્યો પર બેસાડેલી પેલી યક્ષ પ્રતિમાની ઉપર પડ્યો. જે વખતે યક્ષ ઉપર વિદ્યુતપાત થયો તે જ વખતે નિમિત્યાની ઉપર અંતઃપુરના લોકોએ કરેલી રત્નાદિકની વૃષ્ટિ થઈ. મેં પણ અખંડ સમૃદ્ધિવાળું પદ્મિની ખંડ નગર આપીને તે નિમિત્તને વિદાય કર્યો અને તે યક્ષની મૂર્તિ દિવ્ય રત્નમય નવીન બનાવી આપી. કારણ કે મારી વિપત્તિમાં બંધુરૂપ થઈ હતી. મારા વિઘ્નની શાંતિ થવાથી આજે નગરજન અને અમાત્યો હર્ષથી સર્વસ્વ શિરોમણી આ મહોત્સવ કરે છે. આ વૃત્તાંત સાંભળી અમિત તેજે હર્ષથી પોતાની બેન સુતારાની વસ્ત્રાલંકારના દાન વડે પૂજા કરી. સુતારા અને શ્રીવિજયની પાસે કેટલોક કાળ રહીને અમિત તેજ પોતાના નગરમાં ગયો. એક વખતે શ્રી વિજય રાજા ક્રીડા કરવાના કૌતુકથી સુતારાને લઈને જ્યોતિર્વન નામના વનમાં આવ્યો. તે વખતે કપિલનો જીવ અશ્નિઘોષ વિપ્રતારણી વિદ્યા સાધીને આકાશ માર્ગે ત્યાં આવ્યો. ત્યાં પતિની સાથે ક્રીડા કરતી પોતાની પૂર્વજન્મની સ્ત્રી સુલોચના સુતારા તેને જોવામાં આવી. પૂર્વજન્મના સંસ્કારથી સંબંધને નહીં જાણવા છતાં પણ અશ્નિઘોષે પોતાની સ્ત્રીની જેમ તે સુતારાની ઉપર જાગેલા અનુરાગથી તેને મેળવવાની ઉત્કંઠા કરી. પછી વિદ્યાના બલથી તે ક્રીડા કરતા સ્ત્રી પુરુષની આગળ તેણે દિવ્ય કંદૂકની જેમ છલંગ મારીને ક્રીડા કરતો એક નેત્રનું હરણ કરે તેવો મનોહર સુવર્ણનો મૃગ વિકૃવ્યો. જાણે ઇન્દ્ર નીલમણીની હોય તેવી ખરીઓ અને શિંગડાથી અને નીલકમળના જેવા વિલાસ કરતા બે લોચનથી તે શોભતો હતો. દેહની પીળી કાંતિથી જાણે સુવર્ણમાં હોય તેવો લાગતો હતો ને ફાર ભરવાથી આકાશને તથા ચરણપાતથી ભૂમિતળને મંડિત કરતો હતો. તે સુંદર મૃગને જોઈ દેવી સુતારાએ પોતાના પતિને કહ્યું, સ્વામી, આ મૃગ લાવો, તે મારે ક્રીડા કરવાની યોગ્ય છે. કાંતાના કહેવાથી જાણે વાયુનું જુદું પડેલું વાહન હોય તેમ તે પવન વેગી મૃગની પાછળ રાજા વેગથી દોડ્યો. સરિતાના પ્રવાહની પેઠે કોઈ ઠેકાણે વક્ર અને કોઈ ઠેકાણે સરળ થઈને ચાલતો તે મૃગ જરા પણ સ્ખલના પામ્યા વગર રાજાને દૂર લઈ ગયો. ક્ષણવારે દ્રશ્ય, ક્ષણવારે અદ્રશ્ય, કોઈ વાર પૃથ્વી પર ને કોઈક વાર આકાશમાં ચાલતો તે મૃગ દેવકૃત માયાની જેમ પકડવાને અશક્ય થઈ પડ્યો. શ્રી વિજય દૂર ગયો એટલે અશ્નિઘોષ હરવે હરવે આવીને વનદેવીની પેઠે અકેલી રહેલી સુતારાને હરી ગયો. પછી પ્રતારણી વિદ્યાના પ્રભાવે તે દુરાત્માએ બીજું સુતારાનું રૂપ કરીને મને કૂટ સર્પે ડસી એવો કૃત્રિમ પોકાર કર્યો. તે પોકાર સાંભળતા જ રાજા હરિણને છોડીને પાછો વળ્યો. વિદ્વાનો ક્ષેમ હોય તે છતાં યોગને માટે તત્પર થાય છે. પૃથ્વી પર આરોટતી અને શરીરે પીડાતી સુતારાને જોઈને રાજાએ મણિમંત્ર અને ઔષધિના અનેક ઉપચાર કર્યા. જેઓની પ્રથમ પ્રતીતિ જોયેલી હતી તેવા પણ તે સર્વ ઉપચાર દુર્જન પુરુષમાં ઉપકારની જેમ નિષ્ફળ થઈ ગયા. જેના નેત્રકમર બીડાઈ ગયા હતા, વદન છબી વિવર્ણ થઈ ગઈ હતી, ઉદયુગર અને સ્તનયુગર કંપતા હતા અને જેના સર્વ અંગ ઉપાંગના સંગી અને અસ્થિબંધન શિથિલ થયા હતા, તેવી સુતારા રાજાના જોતા જોતામાં કાળધર્મ પામી. પોતાની પ્રિયાને ગતપ્રાણા જોઈ રાજા પણ ગતપ્રાણ થયો હોય તેમ નિસંજ્ઞ થઈ મૂર્છા પામીને પૃથ્વી પર પડ્યો. ચંદનનો રસ મસ્તક ઉપર સિંચતા પુનઃ ચૈતન્ય પ્રાપ્ત થયેલ તે આ પ્રકારે ઊંચે સ્વરે વિલાપ કરવા લાગ્યો. અરે હે મનોરમા, તને લઈ જનારા દેવે મને લૂંટી લીધો. હે પ્રિયા, તારા પ્રાણથી જ મારું જીવિત હતું. વાલી, કાંતા તારા વિના હવે આ માણસ શોકના ભારથી આધારભૂત સ્તંભ વગરના જીર્ણગૃહની જેમ તત્કાર પડી જશે. અરે મારી વલ્લભાને લોભાવનારા સુવર્ણ મૃગે વલ્લભાની આજ્ઞા પાળવામાં તત્પર આ જડ પુરુષને ઠગી લીધો. મારી પ્રિયાને પ્રત્યક્ષ જોવાને તક્ષક નાગ પણ સમર્થ નથી તો આ કુક્કુટ સર્પની સી બિસાર. પરંતુ આહા, દૈવ બળવાન છે. તો હવે દૈત્યની પછવાડે જવા માટે અગ્નિમાં મરી પ્રાણ છોડીને આ પ્રસરતા દુર્દેવનું કાંઈક ઊણું હોય તે હું પૂર્ણ કરું.
આ પ્રમાણે વિલાપ કર્યા પછી રાજાએ એક ચિતા રચી અને રતિમંદિરની સૈયાની પેઠે એ ધીરે વીરે સુતારાની સાથે પોતે બેસીને તેને અલંકૃત કરી. પછી જેઓ તેમાં અગ્નિ પ્રજ્વલિત કરીને બરવાનો આરંભ કરે છે તેવામાં બે વિદ્યાધરો ત્યાં આવ્યા. તેમાંથી એક જણે અભિમંત્રિત જળ વડે ચિત્તાનું સિંચન કર્યું. ત્યાં તો તેમાંથી અટ્ટહાસ્ય કરતી પ્રતારણી વિદ્યા જે સુતારાનું રૂપ ધારણ કરી રહી હતી તે પલાયન કરી ગઈ. તે વખતે પ્રજ્વલિત જરાવાળો અગ્નિ ક્યાં અને ગત પ્રાણા મારી પ્રિયા ક્યાં? વળી અટ્ટહાસ્ય કરતી આ સ્ત્રી કોણ? શું આ દૈવ નાટક તો નહીં હોય? આ પ્રમાણે ચિંતવન કરતો શ્રી વિજય સ્વસ્થ થયો એટલે તેને તેની પોતાની આગળ સૌમ્ય આકૃતિવાળા બે પુરુષોને ઊભેલા જોયા. આ શું? એમ રાજાએ તેમને પૂછ્યું. એટલે તેઓ પ્રણામ કરીને વિનયથી બોલ્યા, અમે વિદ્યાધર પતિ અમિત તેજના સેવક છે. સંભિન્ન શ્રોત્ર તથા દીપસિંહ નામના અમે બે પિતા પુત્ર થઈએ છીએ. સ્વેચ્છાથી તીર્થના જીનબંબોની વંદના કરવાને નીકળ્યા છે. અહીં નજીક આવતા અમે શ્રાવણમાં દુષ્રવ અને પશુઓના કર્ણને પણ કોતરી નાખે તેવી કરુણાક્ષરવાળી આ પ્રમાણેની વાણી સાંભળી. હે મારા પ્રાણનાથ શ્રી વિજય, હે રાજાઓથી સેવિત નાથ, અરે તેથી સૂર્ય જોવા, હે બાંધવ અમિત તેજ, પરાક્રમ વડે બલભદ્ર જેવા, હે વત્સ વિજયભદ્ર, સર્વદા સંહિનિત રહેનારા એ ત્રિપુષ્ટ કુલના દેવતાઓ, નહાર પાસેથી મૃગલીની જેમ આ દુષ્ટ વિદ્યાધર પાસેથી સુતારાનું વગર વિલંબે રક્ષણ કરો, રક્ષણ કરો. આવી વાણી સાંભળીને અમારા સ્વામીની બહેનને કોઈ દુરાત્મા હરી જાય છે તેવું જાણી શબ્દાપાતી બાણની પેઠે અમે તે વાણીને અનુસરીને ચાલ્યા. તત્કાળ હાથીએ ગ્રહણ કરેલી પદ્મિનીની પેઠે અશ્નિઘોષે પકડેલી ચપલ નેત્રા સુતારાને અમે જોઈ. સ્વામીની બહેનના હરણની ઉપેક્ષા કરવાને અસમર્થ એવા અમોએ ભ્રુકુટી ચડાવી તે શત્રુને કહ્યું, હે હત્યારા વિદ્યાધર, દેવ પ્રતિમાનું ચંડાળ હરણ કરે તેમ આ સુતારાનું હરણ કરીને તું ક્યાં જાય છે? અરે દુષ્ટ, હવે તું જીવતો રહેવાનો નથી. અમે તને મારી નાખીશું. માટે આયુધ ગ્રહણ કર. અમે વિદ્યાધરના પતિ અમિત તેજના સેવક છીએ. આ પ્રમાણે આક્ષેપ કરી સાપને રમાડનારની જેમ બે કૃષ્ણ સર્પની જેવી બે તલવારને મ્યાનમાંથી ખેંચી કાઢી. અમે તે અધમ પુરુષને મારવાની ઈચ્છાથી તેની સામા થયા. તે વખતે દેવી સુતારાએ કહ્યું, તમે યુદ્ધ કરવું છોડી દો અને અહીંથી જ્યોતિર્વનમાં જાઓ. ત્યાં શ્રી વિજય પ્રભુ રહેલા છે. તે પ્રતારણેલી વિદ્યાથી પ્રાણત્યાગ કરતા હશે તો ત્યાં જઈને તેને બચાવો. તેમના જીવવાથી જ હું જીવું તેમ છું. આવી સુતારની આજ્ઞાથી અમે તત્કાળ અહીં આવ્યા અને અમોએ મંત્રિત્ર જળથી તમારો ચિતાગ્નિ બુઝાવી દીધો. વેતાની પેઠે ઉન્મત્ત થઈ અટ્ટહાસ્ય કરતી જે આ નાસી ગઈ તે સુતારાના રૂપને ધારણ કરનારી પ્રતારણી વિદ્યા હતી. પોતાની પ્રિયા સુતારાનું હરણ થયું તે જાણવામાં આવતા વિરહાગ્નિ વડે ચિતા નરથી પણ અધિક પ્રજ્વલિત થયેલો શ્રી વિજય અતિ ખેદ પામ્યો. આ પ્રમાણે જોઈને તેઓ બોલ્યા, સ્વામી, ખેદ કરો નહીં. દેવની જેમ તમારાથી તે કેટલે દૂર જશે. પછી તેઓ જાનુથી પૃથ્વીનો સ્પર્શ કરી પ્રણામ કરી ઘણી પ્રાર્થના વડે શ્રી વિજય રાજાને વૈદ્યઢ્ય પર્વત ઉપર લઈ ગયા અને તેને જોઈને સંસંભ્રાતપણે તરત જ જાણે મૂર્તિમાન વિજય હોય તેમ અમિત તેજ શ્રી વિજયની સામો આવ્યો અને તેને મોટા માનથી ઉચિત આસન ઉપર બેસાડી આગમનનું કારણ પૂછ્યું. શ્રી વિજયની પ્રેરણાથી તે બંને વિદ્યાધરોએ સુતારાના હરણનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી અર્કકીર્તિના કુમારે ભ્રુકુટીથી લલાટને વક્ર કરી અને રોષથી કપોર તથા નેત્ર રાતા કરી શ્રી વિજય રાજાને કહ્યું, જેમ ફણાધારી તક્ષકના મસ્તકને ખજવારે અને સૂઈ ગયેલા કેસરીસિંહના કેસવાને ઉખેડે તેમ તમારી સ્ત્રી અને મારી બેન સુતારાનું હરણ કરીને હવે નરાધમ અશ્નિઘોષ કેટલું જીવશે? આ પ્રમાણે કહીને અર્કકીર્તિના પુત્રે શસ્ત્રાવરણી, બંધની અને મોક્ષની વિદ્યા શ્રી વિજયને આપી. પછી શત્રુના કારરૂપ અમિત તેજે રશ્મિવેગ, રવિવેગ અને અર્કકીર્તિ, ભાનુવેગ, સૂર્યયશા, ભાનુ, ચિત્રરથ, અર્કપ્રભ, અર્કરથ, રવિતેજ, પ્રભાકર, કિરણવેગ અને સહસ્ત્રકિરણ વગેરે પોતાના 500 પુત્રોને ત્રિપુષ્ટના પુત્ર શ્રી વિજયની સાથે મહાસુરવીર સેના સહિત ચમરચંચા નગરીના અશ્નિઘોષ પાસેથી સુતારાને લેવા મોકલ્યા. વિદ્યાધરોના સૈન્યથી સર્વ ગગનમંડળને આચ્છાદન કરતો, સુભટોના શસ્ત્રોથી આકાશને સેંકડો ધજો વારું કરતો, અસંખ્ય અશ્વના શબ્દથી સૂર્યના અશ્વને બોલાવતો, હાથીઓની પંક્તિથી ગગનમાં
બીજી મેઘમારાને વિસ્તારતો અને પ્રકાશિત વિમાનોથી ઉત્પાતના સૂર્યને બતાવતો ત્રિપુષ્ટનો પુત્ર શ્રી વિજય ચમરચંચા નગરીમાં આવ્યો. અહીં અર્કકીર્તિનો પુત્ર અમિત તેજ અશ્નિઘોષને વિદ્યાવારો જાણી પોતાના પૂર્ણ પરાક્રમી સહસ્ત્ર રશ્મિ પુત્રની સાથે પારકી વિદ્યાનો છેદ કરનારી મહાજ્વારા નામની વિદ્યાને સાધવા હિમવત ગિરી પર ગયો. ત્યાં જયંત નામના મહર્ષિ કૌશક ધ્યાને રહ્યા હતા. તેમના અને ધર્ણેન્દ્રના પવિત્ર ચરણમૂલમાં માસિક ભક્ત વડે 7 રાત્રિની પ્રતિમા ધારણ કરીને તે વિદ્યા સાધવામાં કર્મમાં પ્રવર્ત્યો. તેવી રીતે સાધવા બેઠેલા પિતાની રક્ષા કરવાને માટે સહસ્ત્ર રશ્મિ તત્પર થયો. તેમ રહેતા તે પિતા પુત્રને કાંઈ ઊણો 1 માસ વીતી ગયો. આ તરફ ચમરચંચા નગરીની બહાર પડાવ નાખીને રહેલા શ્રી વિજયે અશ્નિઘોષની પાસે એક દૂત મોકલ્યો. એ દૂતે આવીને નિશંકપણે અશ્નિઘોષને કહ્યું કે કાગડાની જેમ આવું લજ્જાકારી કર્મ કરનારા તને ધિક્કાર છે. ધૈર્ય ને વીર્ય રહિત પુરુષોનું પરાક્રમ છળ કરવામાં જ હોય છે. આ દેવીનું હરણ કરીને તું તેવા છળધારી પુરુષોમાં મુખ્ય થયો છે. વળી શ્રી વિજયની ઉપર પ્રતારણી વિદ્યા ચલાવીને દાઢી અને મૂછ ધરી રહેલા તે કેવું પ્રેક્ષાપૂર્વક કામ કર્યું છે તે પણ વિચારી જો. પ્રતાપ વડે સૂર્ય જેવા શ્રી વિજયને શું તું નથી જાણતો? જે પ્રતાપ રહિત હોય તેવા પુરુષમાં જ તારું છળ ચાલે છે. તે વીર તારી વિદ્યાને નિષ્ફળ કરીને અહીં આવેલ છે અને હવે બળથી સુતારાને લઈ જશે. તો હે બુદ્ધિમાન, તું પોતાની મેરેજ પ્રથમથી સુતારાને અર્પણ કર. જો પ્રણિપાતપૂર્વક સુતારાને સ્વયંવર અર્પણ કરી તો તારા જીવિતનું કુશલ થશે, અન્યથા તો મૃત્યુ તૈયાર જ છે. દૂતના આવા વચન સાંભળી અશ્નિઘોષ મેઘના ગરજારો જેવી ઘોર ગીરાથી બોલ્યો, અરે દૂત, તું ઉદ્ધત અને નિર્લજ્જ છે. આવો દૂત કોઈ ઠેકાણે મારા જોવામાં આવ્યો નથી. જો શ્રી વિજય અહીં આવ્યો છે તો તે બિચારા તપસ્વી શું થવાનું છે? કદી પક્ષીઓ મેરુ પર્વત ઉપર જાય તેથી શું તેમનામાં પરાક્રમ છે એમ સમજવું? મારા એક લેશ માત્ર પરાક્રમથી તે નષ્ટ શક્તિવાળો થઈને પાછો ચાલ્યો જશે. કેમ કે રેતીનું દિવાલને નદીના વેદને સહન કરી શકતું નથી. તેથી જે માર્ગે આવ્યો છે તે માર્ગે તે પોતાને ઘરે જ ચાલ્યો જાય. પણ જો સુતારાને માગશે તો તે યમરાજાને ઘેર જશે. આ 2 વાતને વિચારી તે જાય કે રહે ગમે તે કરે, તું પણ અહીંથી તત્કાળ જા અને આ પ્રમાણે મારી વાણી તેને કહે. આ પ્રમાણે અશ્નિઘોષના કહેલા વચનો સાંભળીને તે દૂત નગરમાંથી નીકળી શ્રી વિજયની પાસે આવી તે ઠગારાનો સંદેશો તેમને કહ્યો. કોપાનલમાં પવન જેવો તે સંદેશો સાંભળી રાજા શ્રી વિજયે પોતાની સજ્જ રાખેલી સેનાને પણ ફરીને સજ્જ કરી. શ્રી વિજયની સેનાએ યુદ્ધમાં ઉત્કંઠિત જોઈને અશ્નિઘોષે યુદ્ધનું આતિથ્ય કરવાને પોતાના પુત્રોને આજ્ઞા આપી. તત્કાલ અશ્વઘોષ, સદઘોષ, સહસ્ત્રઘોષ, મહાઘોષ, ભીમઘોષ, ધનઘોષ અને મેઘઘોષ વગેરે સર્વ પુત્રો સર્વ સામગ્રી લઈ યુદ્ધ કરવા માટે ચમરચંચા નગરીના દ્વારમાંથી બહાર નીકળ્યા. તે વખતે બંને સૈન્યમાં મોટા ધ્વનિથી શરદ ઋતુના મેઘ જેવા રણવાજિંત્ર વાગવા લાગ્યા. પછી જેમાં બાણથી છેદાઈને ઉછળતા છત્રોથી આકાશ સ્વચંદ્રવાળું દેખાતું હતું. કપાઈ પડેલા મસ્તકોથી જાણે ઘણા રાહુવાળું હોય તેવું જણાતું હતું. પડતા અને ચરકતા શલ્યોથી જાણે ઉલ્કા પાર થતા હોય તેવું દેખાતું હતું. મોટા મદગંધી ગજેન્દ્રોના પરસ્પર અફરાવાથી જાણે પર્વતો અફરાવતા હોય અને રુધિરના કાદવથી જાણે ભૂમિ પર સંધ્યાના વાદળા વિઘ્ન થતા હોય તેવું જણાતું હતું. તેમાં મધ્યની અને રુધિરના પાનથી ભૂત વેતાળ ઉન્મત્ત થઈને નાચતા હતા. મોટા સુભટો હુંકારા કરીને જાણે મંત્રાસ્ત્ર ભણતા હોય તેમ લાગતા હતા. બાણોથી હણાતા હસ્તીઓના કુંભસ્થળમાંથી નીકળતા મુક્તાફળ વડે આકાશ બધું તારાવાળું દેખાતું હતું અને સૈન્યના ઉડેલા રેણુથી જાણે સર્વત્ર પ્રદોષકાર ઉત્પન્ન થયો હોય તેમ દેખાતું હતું. એવું બંને સૈન્યમાં મોટું યુદ્ધ પ્રવર્ત્યું. ઘોર ગદાના પ્રહારથી અતિ મૂર્છા પામેલા યોદ્ધાઓએ કોઈ તેમના બંધુઓ પોતાના વસ્ત્રના છેડાથી પંખો કરી પવન નાખતા હતા. કોઈ તૃષાર્તુ થયેલા વીરોને જળના ઘડા લઈને ફરતી પ્રિયાઓ વારંવાર જળપાન કરાવતી હતી.
પોતાની પ્રિયાઓના જોતાં જોતાં દિવ્યાંગનાઓ આવીને આ મારો પતિ એમ કહેતી ઉત્કંઠાએ કોઈ વીરોને વળતી હતી. કોઈ શત્રુનો મુગટ લઈને નાચતો હતો અને તેની સ્પર્ધા કરતું હોય તેમ તેના શત્રુનું ધડ પણ તેને જોઈ નાચતું હતું. જેમ વાનર એક વૃક્ષ ઉપરથી બીજે વૃક્ષે જાય તેમ કોઈ પોતાના ભમી ગયેલા રથમાંથી ઠેકણો મારીને બીજા રથમાં જતો હતો. કોઈ વીર ચિરકાર યુદ્ધ કરતા અસ્ત્ર ખૂટી જવાથી પોતાના મસ્તક ઉપરથી શિરસ્ત્રાણ થઈને તે વડે પ્રહાર કરીને શત્રુને મારી નાખતો હતો. કેટલાક યોદ્ધાઓ બધા અસ્ત્રો ક્ષીણ થઈને જવાથી દાંત વડે જેમ હાથીઓ યુદ્ધ કરે તે ભુજાદંડથી યુદ્ધ કરતા હતા. આ પ્રમાણે અસ્ત્રોથી, શસ્ત્રોથી અને માયાથી યુદ્ધ રહેતા બંને સૈન્યો કંઈક ઊણો 1 માસ વીતી ગયો. તે અવસરમાં પવન જેમ વૃક્ષોને ભાંગી નાખે તેમ શ્રી વિજયના સૈન્યે અશ્નિઘોષના કુમારોને મારથી પીડિત કરીને ભગ્ન કરી લીધા. તે પ્રમાણે જોઈને વજ્રના જેવી ગદા ઉપાડી પોતાના ભગ્ન થયેલા કુમારોનો તિરસ્કાર કરતો અને શત્રુઓને ત્રાસ પમાડતો અશ્નિઘોષ વરા જેમ નાના સરોવરમાં અને મંદરાચલ જેમ સમુદ્રમાં પહેશે તે વિદ્યા અને ભુજાના પરાક્રમથી પ્રકાશિત થઈ શત્રુઓના સૈન્યમાં પેઠો. તત્કાળ તેણે અમિત તેજના પુત્રોને ભગ્ન કરી દીધા. મનસ્વીજનો સામસામો બદલો તત્કાર આપે છે. સુતારના ભત્રીજાઓને ભગ્ન થયેલા જોઈને શ્રી વિજય ઊભો રે એમ બોલતો પોતે અશ્નિઘોષની સાથે યુદ્ધ કરવા લાગ્યો. બંને વીરો પરસ્પર ગાજતા, તિરસ્કાર કરતા, પોતાની શસ્ત્ર શક્તિ અને વિદ્યાશક્તિ બતાવતા, અતિ ચાલાકીથી એકબીજાના પ્રહારને વંચતા અને સૂર અસુરોને જોવાતા મોટું યુદ્ધ કરવા લાગ્યા. પછી પરાક્રમી શ્રી વિજયે ક્રોધ કરીને ખડવડતી કેરની જેમ અશ્નિઘોષના 2 કટકા કરી નાખ્યા. એટલે તે બંને કટકામાંથી વડવાઈની જેમ સૈન્યને ભયંકર એવા 2 અશ્નિઘોષ થયા. તે બંને અશ્નિઘોષના 2 ભાગ કર્યા તો તેમાંથી 4 ઉદ્ધત અશ્નિઘોષ થયા. તે 4ના 2 ભાગ કર્યા તો તેમાંથી 8 અશ્નિઘોષ થયા. એ પ્રમાણે જેમ જેમ તેના ખંડ કર્યા તેમ તેમ ક્ષારીના છોડની જેમ હજારો અશ્નિઘોષ થઈ ગયા. ઘણા અશ્નિઘોષથી વીંટાઈ રહેલો પોતમપુરનો રાજા વાદળા વડે વીંટાઈ રહેલા વિંધ્યાચલ પર્વતના જેવો દેખાવા લાગ્યો. જેવામાં અશ્નિઘોષને છેદીને શ્રી વિજય શ્રાંત થઈ ગયો તેવામાં મહાજ્વાળા વિદ્યાને સાધીને અમિત તેજ ત્યાં આવ્યો. પ્રતાપી ઉગ્ર તેજવાળા અમિત તેજને આવતો જોઈ સિંહથી મૃગલાની જેમ અશ્નિઘોષના સૈનિકો જીવ લઈને નાઠા. દુષ્ટ શત્રુઓને નાસવા પણ દેવા નહીં એવું ધારીને તેણે સાધેલી મહાજ્વાળા વિદ્યા તેની ઉપર યોજી. તે મહાવિદ્યાથી સજ્ઞ મોહ પામીને સર્વ શત્રુઓ અમિત તેજને શરણે આવ્યા. ગંધ હસ્તીના ગંધથી બીજા હાથીઓ જેમ ભાગી જાય તેમ અમિત તેજને જોતા જ અશ્નિઘોષ ઉચ્છૃંખલ થઈને નાઠો. અમિત તેજે મહાજ્વાળા વિદ્યાને કહ્યું કે આ દુરાત્માને તારે દૂરથી પણ અહીં પકડી લાવો. તત્કાળ સર્વ વિજ્ઞાનો અંત કરનારી તે મહાવિદ્યા કોપ પામેલા કારની જેમ અશ્નિઘોષની પછવાડે દોડી તેનાથી પલાયન થતાં અશ્નિઘોષને કોઈ ઠેકાણે પણ શરણ મળ્યું નહીં. છેવટે શરણની ઈચ્છાએ તે દક્ષિણ ભરતવાતમાં પેઠો. તેના સીમાંતગીરી પર શ્રી વસુદેવના પ્રભુના ચૈત્યમાં સમોસરણને ઠેકાણે 1 ગજધ્વજ સ્થાપના કરેલો હતો. પૂર્વ સાગરને કાંઠે આવેલા તે ગિરિની ઉપર કૌશલ્યાને ધરનારા બલદેવ મુનિ એક રાત્રિની પ્રતિમાને સ્વીકારીને રહ્યા હતા. તે જ રાત્રિએ ઘાતી કર્મનો છેદ થવાથી તે મહામુનિને વિશ્વ સંક્રમમાં દર્પણરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તેમના કેવળજ્ઞાનનો મહિમા કરવાની ઈચ્છાએ જાણે નિમાયેલા અધિકારી હોય તેમ સૂર અસુરો ત્યાં આવ્યા હતા અને અભિનંદન, જગનંદન, જ્વલનજટી, વિજટી, અર્કકીર્તિ, પુષ્પકેતુ અને વિમલ વગેરે ચારણ મુનિઓ પણ ત્યાં આવી બલદેવ મુનિને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પાસે બેઠા હતા. તે સમયે મહાજ્વાળા વિદ્યા પાછળ આવવાથી ભય પામેલો અશ્નિઘોષ તત્કાળ સમતારૂપ અમૃતના દ્રવરૂપ તે અચર મુનીશ્વરે શરણે ગયો. મહાજ્વાળા અશ્નિઘોષને ત્યાં બેઠેલો જોઈ પાછી વળી ગઈ. કેમ કે કેવરીની સભામાં ઇન્દ્રના વજ્રની પણ સ્ફૂર્તિ થતી નથી. પોતાના નિષ્ફળપણાથી લજ્જા પામેલી તે વિદ્યાએ આવી અમિત તેજને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે વૃત્તાંત સાંભળી મેઘધ્વનિની મયુરની જેમ અમિત તેજ અને શ્રી વિજય રાજા ઘણા ખુશી થયા. પછી એ નગરીમાંથી સુતારાને શીઘ્ર લઈ આવવાની અમરીચીને આજ્ઞા કરી અને ઉત્કંઠાથી પૂરાયેલા હૃદયવાળા અમિત તેજ અને શ્રી વિજય સૈન્ય સહિત પવનવેગી વિમાન વડે સીમાદ્રી પર સત્વર આવી પહોંચ્યા. ત્યાં પ્રથમ ઋષભનાથ પ્રભુના બિંબને બાંધીને પછી બલદેવ મુનિને વંદના કરી તેમની આગળ તેઓ બેઠા.
તો આ જે જીવન ચરિત્ર આપણે સાંભળી રહ્યા છે એમાં આજે આપણે અહીંયા વિરમીશું. આ ત્રિષષ્ઠી સલાકા પુરુષની જીવન ચરિત્રમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું. જય જિનેન્દ્ર.